समाजवादी पार्टीના પ્રમુખ અખિલેશ યાદવે મિલકીપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાનમાં ગડબડના આરોપને લઈ પ્રતિક્રિયા આપતા વિવાદિત નિવેદન કર્યું છે। समाजवादी पार्टीના પ્રમુખ અખિલેશ યાદવ પોતાના વિવાદિત નિવેદનને લઈ ચર્ચામાં છે। અખિલેશે ઇલેક્શન કમિશનને લઈને વિવાદિત નિવેદન આપ્યું। અખિલેશે કહ્યું કે ચૂંટણી પંચ મરી પરવાર્યું છે। મિલકીપુરમાં પેટા ચૂંટણીના વોટિંગ બાદ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા છે। અખિલેશ યાદવની સપા સાંસદો સાથેની તસવીર સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં અખિલેશ યાદવના હાથમાં સફેદ કપડું જોવા મળી રહ્યું છે। તો આ હરકતને ભાજપ नेता સંબિત પાત્રાએ વખોડી છે। ये बीजेपी का चुनाव लड़ने का तरीका है। चुनाव आयोग मर गया है। सफ़ेद कपड़ा जो होता है वो हमें भेंट करना पड़ेगा। ने कहा कि चुनाव आयोग मर गया है और चुनाव आयोग को कफन देना पड़ेगा, अर्थात सफेद कपड़ा देना पड़ेगा। मर्यादा तोड़ते हुए चुनाव आयोग के लिए, चुनाव आयोग के मृत शरीर के लिए कफन प्रस्तुत किया स्पीकर महोदय के सामने। आज तक हिंदुस्तान के पार्लियामेंट्री प्रोसीडिंग्स में, संसदीय गतिविधि में इस प्रकार का कुकृत्य कभी नहीं हुआ था। સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ એટલે રાજકોટની સિવિલ હોસ્પિટલ, જ્યાં ડોક્ટરો નહીં પરંતુ ઉંદરો સારવાર આપે છે। વસ્તુ તો કંઈક દ્રશ્યો એવું જ કહી રહ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, કારણ કે હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ છે અને હોસ્પિટલમાં દર્દીઓ આ ઉંદરના ત્રાસથી પરેશાન થઈ ચૂક્યા છે। દર્દીના સગાઓ દ્વારા જ આ વિડીયો ઉતારવામાં આવ્યો છે। માત્ર ઉંદરોના આટા ફેરા જ નથી, પણ આ ઉંદર તો દર્દીઓને બચકા પણ ભરી રહ્યા છે, જેથી હાલ સિવિલ તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે। મને અહીંયા પ્લેન બેસાડ્યું હતું ને ત્યારે ઉંદરના બહુ મોટા મોટા ત્રાસ છે। આપણે ફ્રૂટ લઈને રાખ્યું હોય ને એ બધું તોડી નાખે છે અને ખાઈ જાય છે, અને આખું આપણે લઈને ફ્રૂટ લઈને રાખ્યું બધું બગાડે। અને આપણે આમાં उंगली में उसका हाथ में टच किया, डर के मारे उठ के बैठ गई। मम्मी से बोली, वो सोती उठ गई। उसके बाद सोई नहीं। उसके बाद नींद नहीं आता है चूहा के बगैर। चूहा का तो गिनती नहीं कर सकते हैं, मगर जब जाते बाथरूम तो दिखता है, एक दो तो दिखता है। ફરિયાદ મને મળી છે એ સાચી વાત છે, અને 2-3 દર્દીને હેરાનગતિ થઈ પણ છે, એનું અમને ખૂબ દુઃખ છે। અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે, એમની સાથે ટેલિફોનિક વાત કરેલી છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટોલ પ્લાઝાને લઈ માતર ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઘરે પાર્ક વાહનોના પણ હવે ટેક્સ કપાઈ રહ્યા છે। આમોદ તાલુકાના માતર ગામ પાસેથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરના ટોલ પ્લાઝાને લઈ સ્થાનિક લોકો પરેશાન છે। સ્થાનિકોનું કહેવું છે કે ટોલ ટેક્સના પૈસા ડબલ કપાય છે અને 2 દિવસ બાદ મેસેજ આવે છે, જ્યારે કેટલીક ગાડીઓ માતર ટોલ પ્લાઝાએથી એક્ઝિટ થાય છે। તેમ છતાં દહેગામ ટોલ પ્લાઝા સુધીનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, તો ઘણી વખત ઘર પાસે ઊભા વાહનોના પણ ટેક્સ ફાસ્ટેગ એકાઉન્ટમાંથી કપાયા છે। ત્યારે દરરોજ અપડાઉન કરતા વાહન માલિકો પોતાના ખોટી રીતે પૈસા કપાવવાને લઈ પરેશાન છે। જવાબદાર અધિકારી દ્વારા માતર ટોલ પ્લાઝા પર તપાસની લોક માંગ ઊભી થઈ છે। એક તરફ ટોલ પ્લાઝાના કર્મચારીઓ મેપિંગ પ્રોબ્લેમ હોવાનું રટણ કરી રહ્યા છે, તો બીજી તરફ ટેકનિકલ ખામીની આડમાં મોટું કૌભાંડ હોવાની લોક ચર્ચા થઈ રહી છે। મધ્યપ્રદેશના શિવપુરીમાં વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। ખેતરમાં પડતાની સાથે જ મિરાજ 2000માં આગ લાગી ગઈ। દુર્ઘટના પહેલા બંને પાયલટ કૂદી ગયા હતા। શિવપુરી જિલ્લાના બહેરતા સાની ગામ પાસે વાયુસેનાનું ફાઇટર પ્લેન મિરાજ 2000 ક્રેશ થયું। પ્લેન ક્રેશ થતાની સાથે ભીષણ આગ લાગી હતી। વિમાનની અંદર 2 પાયલોટ સવાર હતા। દુર્ઘટના પહેલા બંને પાયલોટ્સ કૂદી પડ્યા હતા, જેને લઈ બંને પાયલોટ ઈજાગ્રસ્ત થયા છે। ઘટનાની માહિતી મળતા જ વાયુસેનાની ટીમ હેલિકોપ્ટર દ્વારા ઘટના સ્થળે પહોંચી ગઈ અને બંને પાયલોટને ગ્વાલિયર લઈ ગઈ। પ્રાથમિક રીતે આ દુર્ઘટના ટેકનિકલ ખામીના કારણે થઈ છે। પાયલટોએ ખાલી મેદાનમાં પ્લેનનું ક્રેશ લેન્ડિંગ કરાવ્યું અને લોકોનો જીવ બચાવ્યો। સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પાયલોટને સંભાળ્યા। હાલ તો ભારતીય વાયુસેનાએ આ દુર્ઘટના પાછળનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે।